ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાંથી આગળ જોઈએ આપણે ક્વેશ્ચનમાં. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે નિષ્ક્રમણ ઝડપ જોઈ હતી, એસ્કેપ વેલોસિટી, કે કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રથી દૂર ફેંકવા માટે આપણે પ્રારંભિક વેગ કેટલો રાખવો જોઈએ, અથવા તો પ્રારંભિક ઝડપ કેટલી આપવી પડે કે જેથી પદાર્થ છે એ અવકાશમાં ગતિ કરે. નિષ્ક્રમણ ઝડપ કમ્પ્લીટ થયા બાદ હવે આજે જોઈએ જે ડિસ્કશન કરવાની છે એ હવે પૃથ્વીના ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ ભૌગોલિક, હવે સેટેલાઇટના જે પ્રકાર છે એ પણ આપણે જોવાના છે અને કઈ રીતે એની અરેન્જમેન્ટ ગોઠવણ કરવામાં આવે છે. પૃથ્વીના ઉપગ્રહની ગોઠવણ અને એની જે બાઇન્ડિંગ એનર્જી છે, કાઇનેટિક એનર્જી, બાઇન્ડિંગ એનર્જી અને પોટેન્શિયલ એનર્જી, એ ત્રણેય આપણે જે છે એ મેળવવાના છે. એટલે બેઝિકથી ચાલુ કરીએ. પૃથ્વીના જે ઉપગ્રહો છે અથવા તો કોઈ પણ ઉપગ્રહ છે, સેટેલાઇટ એટલે શું અને એના પ્રકારો અને એના ઉપયોગો જોઈએ. ઉપગ્રહ એટલે શું અને તેના પ્રકારો. ઉપગ્રહ એટલે શું અને તેના પ્રકાર અને એના ઉપયોગો. ચાલો આની ડિસ્કશન કરવાની છે આપણે. ઉપગ્રહ એટલે શું અને તેના પ્રકારો અને એના ઉપયોગો. તો જો ઉપગ્રહની ડેફિનેશન શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ કોઈ પણ ગ્રહની આસપાસ, કોઈ પણ ગ્રહની આસપાસ, કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણ, કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ અથવા સેટેલાઇટ કહે છે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો ઉપગ્રહની ડેફિનેશન. ચલો ઉપગ્રહની ડેફિનેશન કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણ કરતા કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણ કરતા
પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ અથવા તો સેટેલાઇટ કહેવામાં આવે છે. હવે મેઇનલી આના ટાઈપ્સ જોવાના છે કે ઉપગ્રહના પ્રકાર. હવે વિદ્યાર્થી મિત્રો, ઉપગ્રહ છે એ કૃત્રિમ પણ હોઈ શકે અને કુદરતી હોઈ શકે. જેમ કે એક આર્યભટ્ટ કરીને સેટેલાઇટ છે, તો આર્યભટ્ટ કરીને એક સેટેલાઇટ તો એક કૃત્રિમ થઈ, એ આપણે માનવ નિર્મિત બનાવેલી છે, તો કૃત્રિમ સેટેલાઇટ થઈ. અને કુદરતી ઉપગ્રહ એટલે કે કુદરતી સેટેલાઇટ એટલે કે મૂન, તો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે ને. જો કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે. તો ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. તો ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ થયો. તો આમ ઉપગ્રહના બે પ્રકાર. આપણો બીજો ક્વેશ્ચન છે ઉપગ્રહના પ્રકાર કેટલા. ઉપગ્રહ એટલે શું એ કમ્પ્લીટ. હવે બીજો ક્વેશ્ચન ઉપગ્રહના પ્રકારો. તો ઉપગ્રહના બે પ્રકારો. પહેલું એ છે કુદરતી ઉપગ્રહ અને બીજું છે કૃત્રિમ ઉપગ્રહ. ચલો, આર્ટિફિશિયલ અને નેચરલ. કાર્ટોસ એ બધી સેટેલાઇટ જ છે, ઘણી બધી સેટેલાઇટ છે. તો તમે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો આપણી જે સેટેલાઇટ છે એના નામ લખવાના છે. આપણી જે સેટેલાઇટ છે એના તમારે નામ લખીને મોકલવાના છે. આ હોમવર્ક તમને આપી દીધું કે કેટલી આપણા કેટલા ઉપગ્રહો છે ઇન્ડિયાના. ચલો વિદ્યાર્થી મિત્રો, કુદરતી અને કૃત્રિમ એ બંને કમ્પ્લીટ થઈ ગયા. હવે જો કુદરતી ઉપગ્રહ, આ તમને હોમવર્કમાં કહો. કુદરતી ઉપગ્રહ એટલે શું આવશે? ચંદ્ર. કુદરતી ઉપગ્રહની અંદર આવશે ચંદ્ર. તો ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. ચંદ્ર એ પૃથ્વીનો કેવો ઉપગ્રહ છે વિદ્યાર્થી મિત્રો? કુદરતી ઉપગ્રહ છે. અને ચંદ્રની કક્ષા વર્તુળાકાર અને આવર્તકાલ લગભગ 27.3 દિવસ છે. 27.3 દિવસ જેટલો એનો આવર્તકાળ છે. એટલે ચંદ્રનો આવર્તકાળ જે છે એ 27.3 છે. એટલે પૃથ્વીને સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતા 30 દિવસ લાગે છે. જ્યારે ચંદ્ર પર રોજની 4 મિનિટ જે છે જેટલો ડિલે, એટલો સ્પીડમાં ફરે છે, કારણ કે એનું દળ ઓછું છે. એટલે એ 27 દિવસની અંદર કમ્પ્લીટ કરે છે. ચાલો, તો આ થઈ ગયું કુદરતી ઉપગ્રહ. હવે આવશે એના ઉપયોગો, કે એના કયા કયા ઉપયોગો છે. તો એના ઉપયોગ છે ઉપગ્રહ દૂરસંચારમાં. ઉપગ્રહ દૂરસંચાર. ઉપગ્રહ દૂરસંચાર એટલે શું થાય? તો કે કોમ્યુનિકેશન સિસ્ટમમાં, એટલે કે તમે ફોન જે કરો છો, કોઈને કોલ લગાવો છો, તો એ સેટેલાઇટ દ્વારા જ લાગે છે. કુદરતી ઉપગ્રહ દૂરસંચાર. પછી જીઓફિઝિક્સ. જીઓફિઝિક્સ તો કે સંરક્ષણ ક્ષેત્રે. જીઓફિઝિક્સની અંદર આવશે સંરક્ષણ ક્ષેત્રે. પછી કોઈ પણ હવામાન ખાતાની આગાહી, હવામાનની જે આગાહી કરવાની આવતી હોય તો એના માટે પણ એનો ઉપયોગ થાય છે કૃત્રિમ ઉપગ્રહનો. ત્યારબાદ કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ છે એ કોઈ વાવાઝોડા અથવા તો પૂરની બહુ વિકટ સમયે પરિસ્થિતિમાં કોઈ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવાના જે સંદેશો છે
તો એ માહિતી જે છે એ સેટેલાઇટ દ્વારા જ મળે છે. તો એના દ્વારા પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે જીઓ ફિઝિક્સમાં એ બધું આવી ગયું. હવામાન શાસ્ત્રમાં પણ એનો ઉપયોગ થાય છે કે વરસાદ કેવો રહેશે, કેવો નહીં, કયા વિસ્તારમાં વધારે વરસાદ હશે વગેરે. સંરક્ષણ ક્ષેત્રમાં સૌથી વધારે આ સેટેલાઇટનો ઉપયોગ થાય છે. ચાલો હવે ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું? આપણે વિદ્યાર્થી મિત્રો ઉપગ્રહનો કક્ષીય વેગ જે છે એ મેળવવાનો છે કે ઉપગ્રહનો વેગ કેટલો હોય છે કે જ્યારે એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા હોય ત્યારે તેનો વેગ છે એ અચળ હોય છે. તો એનું સૂત્ર છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે મેઇન જે છે એ ઉપગ્રહનો કક્ષીય વેગ મેળવી લઈએ. ઉપગ્રહનો કક્ષીય વેગ ચાલો વિદ્યાર્થી મિત્રો ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું? ચલો એમાં ઉપગ્રહને પૃથ્વીની ફરતે નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે ઉપગ્રહને પૃથ્વીની ફરતે નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે તેનો વેગ ને કક્ષીય વેગ કહે છે. એટલે એને એરિયલ વેલોસિટી કહેવાય. કક્ષીય વેગ એટલે એરિયલ વેલોસિટી થશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ જે છે એ અર્થ થઈ ગઈ આપણે બે સર્કલ લેવા પડશે, એક કક્ષીય વેગ માટે અને આ અર્થ માટે. આ રેડિયસ ઓફ અર્થ થઈ ગઈ અને ત્યાંથી જે છે એ h ઊંચાઈ માટે કોઈ એક સેટેલાઇટ પરિભ્રમણ કરે છે પૃથ્વીની આસપાસ. આ એનો સ્પર્શકની દિશામાં એનો વેગ હશે v0 અને આ એ સેટેલાઇટનું દળ છે સ્મોલ m. આ કેપિટલ M એ માસ ઓફ અર્થ થઈ ગયું. આ એની પરિભ્રમણની દિશા થઈ ગઈ, એરા વડે મેં દર્શાવેલી છે એ. ચલો તો આટલું અંતર જે છે એ સ્મોલ r બરાબર થશે re પ્લસ h જેટલું. ચલો સ્મોલ r જેટલું અંતર જે છે એ કેટલું થશે તો કે પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની ત્રિજ્યાથી h ઊંચાઈ પર આવેલું એટલે કે re પ્લસ h. અને v0 છે એ કક્ષીય વેગ છે. v0 છે એ ઉપગ્રહનો કક્ષીય વેગ છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? v0 છે એ ઉપગ્રહનો કક્ષીય વેગ છે. ઉપગ્રહને કક્ષામાં ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ ઉપગ્રહને કક્ષામાં ભ્રમણ કરાવવા માટે જરૂરી કેન્દ્રગામી બળ F બરાબર mv² અપોન r. યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રીપિટલ ફોર્સ કેન્દ્રગામી બળ F બરાબર mv² અપોન r અને r બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો? re પ્લસ h, રેડિયસ ઓફ અર્થ અને હાઇટ ઓફ સેટેલાઇટ ફ્રોમ ટુ અર્થ. આ રીતે આપણે મેળવવાનું થશે. ચલો તો આ જે છે એ કેન્દ્રગામી બળ થયું. કેન્દ્રગામી બળનું સૂત્ર છે F બરાબર mv² અપોન r. ચાલો
સમજાય વિદ્યાર્થી મિત્રો? અને આર બરાબર આવશે RE પ્લસ એચ. ચલો આને સમીકરણ નંબર આપણે આપી દઈએ 1. હવે ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, હવે ઉપગ્રહ પર લાગતું કર્ષી બળ, હવે આ જે સેટેલાઇટ છે એના ઉપર જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એ તો કે F બરાબર ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર શું છે? F બરાબર G_m1_m2 ના છેદમાં r, તો MEM ના છેદમાં r², એટલે RE જે છે એ શું છે? તો કે RE પ્લસ એચ નો હોલ સ્ક્વેર, તો એ આટલું થશે. ચલો તો આને સમીકરણ નંબર આપણે આપી દઈએ 2. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ઉપગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ અને ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, હવે આ બંને બળોને આપણે સરખાવશું. તો ચાલો બંને બળની સરખામણી કરી લઈએ. એટલે FC ઇક્વલ ટુ FG, ગ્રેવિટેશનલ ફોર્સ ઇક્વલ ટુ સેન્ટ્રીપિટલ ફોર્સ. ચાલો આ બંનેની આપણે સરખામણી કરીએ. કારણ કે એ બંને સમાન લાગ્યા ને વિદ્યાર્થી મિત્રો, તો જ એ પદાર્થ આવી રીતે નિયમિત ગતિ કરે. કારણ કે જો એક કેન્દ્ર તરફ લાગતું બળ છે અને એક ગુરુત્વાકર્ષી બળ છે અને એક કેન્દ્રગામી બળ છે, તો એ સ્પર્શકની દિશામાં છે, તો એ બંને સમાન મૂલ્યના હશે, તટસ્થ હશે, ત્યારે જ સેટેલાઇટ છે એ પરિભ્રમણ કરશે. એટલી વસ્તુ યાદ રાખો. તો સેન્ટીમીટર ફોર્સ એટલે mv²/r, તો RE પ્લસ એચ આ થઈ ગયું. ચાલો કેન્દ્રગામી બળ બરાબર Gme_m/RE પ્લસ એચ નો હોલ સ્ક્વેર. ચલો તો જો આ ફોર્મ્યુલા જે છે એ બેની એડ કરી દીધી, સમીકરણ 1 અને 2 સરખાવી નાખ્યા છે આપણે. ટૂંકમાં સમીકરણ 1 અને 2 સરખાવતા એવું લખો તો પણ ચાલે. ચાલો તો mv²/RE પ્લસ એચ ઇક્વલ ટુ GMEM ના છેદમાં RE પ્લસ એચ નો હોલ સ્ક્વેર. ચલો હવે mm જે છે એ કેન્સલ કરીએ આપણે, તો વધ્યા v² અને આ જો RE પ્લસ એચ એક સ્ક્વેરમાં વયા ગયા, એટલે ચાલો બચે શું? હવે ખાલી આ બાજુ ખાલી v² જ બચ્યા છે. ચલો આ બાજુ જે છે બધું કેન્સલ થઈ ગયું, એટલે v² ઇક્વલ ટુ અહીંયા સામેની બાજુ બચ્યું છે GME ના છેદમાં RE પ્લસ એચ. RE પ્લસ એચ, ચાલો આટલું બચ્યું છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વેગ છે એ આપણને મળી ગયો છે. હવે જે કક્ષીય વેગ છે કે જે સેટેલાઇટ પરિભ્રમણ કરતી એનો વેગ છે એ આપણને મળી ગયો છે. હવે આ v² ના ફોર્મમાં છે, મારે ખાલી v વેગ જ જોઈએ છે, તો આખું જે છે એ અંડરરૂટમાં આવી જશે. તો જો આ સમીકરણ આ રીતે દર્શાવેલ છે. હવે જો આ g કોન્સ્ટન્ટ છે, જો g છે એ અચળ છે, પછી માસ ઓફ અર્થ એ પણ અચળ છે, પછી રેડિયસ ઓફ અર્થ એ પણ અચળ છે. તો એક રીતે તમે જુઓ તો ખાલી h જ બદલે છે, h બદલે છે. તો એનો મિનિંગ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે જેમ હાઇટ વધતી જશે, જેમ હાઇટ વધતી જશે એમ વેલોસિટી ઘટતી જશે. જેમ જેમ હાઇટ ઉપર તરફ વધતી જશે એમ એમ કક્ષીય ઝડપ છે એ ઘટતી જશે. ચલો તો આ જે મેઇન સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે નિષ્ક્રમણ ઝડપ કમ્પ્લીટ થયા બાદ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૃથ્વીના સેટેલાઇટ એટલે પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળની ચર્ચા કરશું. આ થઈ ઝડપ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈમ ફાઇન કરવાનો છે કે કેટલો ટાઈમ લાગે છે એક આવર્તકાળ. એક આવર્તકાળ એટલે એક પરિભ્રમણ માટે લાગતો સમય. તો
તો નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટુડન્ટ્સ આપણે આ કામ કરવાનું છે કે આ સેટેલાઇટ આખું રાઉન્ડ કમ્પ્લીટ કરે, આખું પરિભ્રમણ 2π જેટલું કમ્પ્લીટ કરે તો એના માટે લાગતો સમય ગાળો, તો એ આખા પરિભ્રમણ એક પરિભ્રમણ એ 2π નું હોય છે. તો એક પરિભ્રમણ થવા માટે લાગતો સમય મેળવવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવર્તકાળને પ્રૂફ કરવાનું છે, આવર્તકાળનું સોલ્યુશન મેળવવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ.